સનાતન વૈદિક ધર્મ અને આપણી પ્રાચીન સભ્યતાઓથી વિકસેલી હિન્દુ વિચારધારા અને સંસ્કૃતિના અનેકવિધ આયામો જાણ્યા પછી આપણી સંસ્કૃતિએ માત્ર ભૌતિક ક્ષેત્રે જ એ સમયની અંદર પ્રગતિ નહોતી સાધી, પરંતુ આત્મિક મોક્ષ માટે અને આત્મિક શાંતિ માટે પણ આપણા ઋષિઓએ જે કેટલાક વિવિધ કન્સેપ્ટ, જે મોક્ષલક્ષી સંકલ્પનાઓ છે અને સત્ય સિદ્ધાંત છે, એ પોતાના શાસ્ત્રોની અંદર પોતાના અનુભવના આધારે વર્ણન કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો. આજે આપણે જોઈએ છીએ કે જેટલા અવતારો થયા એ અવતારોમાં વિવિધ પ્રકારના અવતારો છે. કોઈક નિમિત્ત અવતાર છે, કોઈ અંશા અવતાર છે, કોઈ લીલા અવતાર છે. શ્રીજી મહારાજ પૂર્ણ અવતાર પ્રગટ થયા અને એમનો એકમાત્ર આ પૃથ્વી ઉપર આવવાનો ઉદ્દેશ્ય હોય તો એ હતો એકાંતિક ધર્મના પ્રવર્તનનો. આ એકાંતિક ધર્મ એટલે શું? તો જેના ચાર પાયા છે: ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ. આ ચાર પાયા દ્વારા એકાંતિક ધર્મ એ જીવને મોક્ષ ગતિ સુધી પહોંચાડે એવા પ્રકારની એક અક્ષર વાટ વહેતી કરવી એ શ્રીજી મહારાજનો આ ધરતી ઉપર આવવાનો ઉદ્દેશ્ય હતો. શ્રીજી મહારાજે એને માટે જે એક ઉપાસનાનો માર્ગ આપ્યો, બીજો આજ્ઞાનો માર્ગ આપ્યો. આજે આપણે ફક્ત ઉપાસના એટલે શું એ ટૂંકમાં સમજવા પ્રયત્ન કરીએ અને ત્યાર પછી શાસ્ત્રીજી મહારાજ જેવા મહાપુરુષે આખા વિશ્વ સમાજને, સત્સંગ સમાજને શ્રીજી મહારાજે આપેલા આ સિદ્ધાંતોને કેવી રીતે આપણા હૃદયમાં સ્થાપ્યા એ અંગેની થોડી સ્પષ્ટતાઓ પછી કરીશું. તો સૌથી પહેલી વાત છે, જ્યારે એક જગુભાઈ કરીને ખંભાતના હરિભક્ત ગુણાતીતાનંદ સ્વામીના સત્સંગ માટે થોડાક સમય જુનાગઢમાં રોકાયા. વિદાય લેતી વખતે સ્વામીને પૂછ્યું કે સ્વામી, હું ગામમાં જઈશ, બધા મને પૂછશે કે તમે ગુણાતીતાનંદ સ્વામી પાસેથી શું પ્રાપ્ત કર્યું, તમે શું સાંભળ્યું? તો સ્વામી કે તમે આ 4 મહિના અમારી પાસે રહ્યા અને જે વાતો સાંભળી એ વાત કરવી. એમણે કહ્યું કે સ્વામી, મને એક પણ વાત યાદ નથી, મને કશું યાદ જ નથી. તમારી વાણીમાં હું ખોવાઈ જાઉં, સાંભળ્યા કરું, દર્શન કરું, પણ મને અત્યારે કોઈ પૂછે તો યાદ નથી. તો સ્વામી કે બેસો, હું તમને 4 વાત કરું. આ 4 વાત 4 મહિનાના સાર જેવી છે. એ યાદ રાખો તો જિંદગીભર તમારે બીજી વાત સાંભળવાની, સમજવાની પણ જરૂર નથી. બધી જ વાતનો સારા 4 વાતમાં આવે છે. પહેલી વાત છે આજ્ઞા, બીજી ઉપાસના, ત્રીજી મોટા એકાંતિક સાથે પ્રીતિ, અને ચોથું ભગવદી સાથે સુરદપણું. આપણે બાકીની 3 વાતને બાજુ પર રાખી અને અત્યારે બીજી વાત એટલે કે ઉપાસના, એના ઉપર થોડીક વાત કરવાની છે. ભગવાનની નજીક બેસવાની પાત્રતા પ્રાપ્ત કરે એનું નામ ઉપાસક. ભગવાનની નજીક બેસવું એટલે ઉપાસના. તો ઉપાસનાનો એક શ્રેષ્ઠ અર્થ એ છે કે સ્વરૂપ નિષ્ઠા જેના હૃદયમાં દ્રઢ થઈ અને અક્ષર રૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના કરવાની પાત્રતા આવી. આ વાત મુખ્યપણે ઉપાસનાના સારભૂત વાક્યોમાં છે. શ્રીજી મહારાજ પ્રથમના 72માં એવી વાત કરે છે કે ભગવાન પણ ઉપાસના વગરનો, ભગવાનના નિશ્ચય વગરનો ભગત હોય ને તો એના હિત માટે ભગવાન પણ કાંઈ કરી શકતા નથી. તો સંત સ્વામી અમને પૂછતા કે ભગવાન લબડ્યાનું વચનામૃત કહ્યું કે ભગવાન પણ લબડે, ભગવાનને પણ કંઈક સારું કરવું હોય તમારું તોય ન કરી શકે. ક્યારે ન કરી શકે? કે જ્યારે નિશ્ચયની અંદર જ દ્રઢતા નથી. તો મહારાજે પ્રથમના 56માં ઉપાસના માટે વાત કરી કે આત્મા અનાત્માનો વિવેક
એ પણ ઉપાસના વગર શક્ય નથી. મહારાજે પંચાળાના 7માં એવી વાત કરી કે ઉર્ધ્વ રેતા નૈષ્ટિક બ્રહ્મચારી હોય, એવો ઉર્ધ્વ રેતા નૈષ્ટિક બ્રહ્મચારી પણ જો નિશ્ચય વગરનો હોય તો એનું બ્રહ્મચર્ય પણ કોઈ કામ આવતું નથી, એ પણ નિરર્થક છે. એવી વાત મહારાજે મધ્યના 9માં કરી. એક જ શબ્દ પ્રયોગમાં મહારાજ વાપરે છે કે સ્વલ્પમ અપી અસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. અસ્ય ધર્મસ્ય, આ ધર્મ એટલે કે ભાગવત ધર્મ એટલે કે ઉપાસના રૂપી ધર્મ છે, એ મહાન ભય થકી આપણી રક્ષા કરે છે. મહાનમાં મહાન ભય હોય તો જન્મ મરણ અને એનો ચક્રાવ છે. એના ભયથી રક્ષા થાય એકમાત્ર ઉપાસનાનું બળ, એના વગર શક્ય નથી. આ ઉપાસનાને સમજવા અહીંયા આપણે 5 આંગળીઓનો ઉપયોગ કરીએ છીએ. બધા ગૌર સે સુને, ધ્યાનથી સાંભળજો. આ 5 આંગળીઓ છે, એમાં અહીંયા જે ઉપર છે અહીંયા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, આપણી અહીંયા આગળ દુર્દશા છે જીવાત, આપણે બધા જીવ છે. એનાથી આગળ ઉપર છે ઈશ્વરો છે. આ ઈશ્વરો એટલે 3 દેવતાઓ, બ્રહ્મા વિષ્ણુ મહેશ આદિ આદિ ઈશ્વરો આવી જાય. એ બધા આ માયાની નીચે છે. માયાના ભાવ આ બંનેને જેટલા અસર કરતા છે એ સમાન ભાવે અસર કરતા છે. જેટલી માયા જીવને નડે છે એટલી જ ઈશ્વરને પણ નડે છે. આ માયાનું ઘોરતમ કારણ શરીર, એને વળોટી અને અહીંયા આગળ આવે તો આ બ્રહ્મ છે. બ્રહ્મરૂપ થાય જીવાત્માને ઈશ્વર, બ્રહ્મરૂપ થાય તો આ અક્ષરધામની અંદર રહી શકે. આ અક્ષરધામમાં રહેવા માટે બ્રહ્મરૂપ થવું આવશ્યક છે. એટલે માયાથી પર થવા બ્રહ્મરૂપ થવું પડે, તો બ્રહ્મરૂપ થવા બ્રહ્મની જરૂર પડે. એન્જિનિયર થવા એન્જિનિયરની જરૂર પડે, વકીલ થવા વકીલની જરૂર પડે, બ્રહ્મરૂપ થવા બ્રહ્મની જરૂર પડે. તો આ બ્રહ્મરૂપ થવા માટે આપણને શ્રીજી મહારાજ 3 વચનામૃત કાયમ યાદ રાખવા. મધ્ય 31, મધ્ય 3, લોયા 12. મધ્ય 31માં મહારાજ કહે છે કે મનન દ્વારા બ્રહ્મનો સંગ કર્યા કરે તો એ બ્રહ્મરૂપ થાય છે. બ્રહ્મનો સંગ કરે તો બ્રહ્મની જરૂર આવી. મધ્યના 3માં મહારાજ એમ કહે છે કે જીવાત્માની બ્રહ્મ સંગાથે એકતા કરે એ જ પરમેશ્વરને પામ્યાનો નિર્વિઘ્ન માર્ગ છે. આવી બ્રહ્મની જરૂર. બ્રહ્મ સંગાથે એકતા કરે તો કોની સાથે? કંઈ અધ્ધરતા કંઈ એકતા કરવાની નથી. બ્રહ્મ કોઈ એક અસ્તિત્વ છે, બ્રહ્મ એક તત્વ છે, અને એની સાથે એકતા કરવા એ જ નિર્વિઘ્ન માર્ગ છે. એનો અર્થ કે કદાચ કોઈ બીજા માર્ગ હોય ને તો પણ વિઘ્નવાળા છે. નિર્વિઘ્ન માર્ગ તો બ્રહ્મ સંગાથેની એકતા છે. અને લોયા 12, લોયા 12માં મહારાજ એમ કે છે કે અનંત કોટી બ્રહ્માંડ એ મૂળ અક્ષરના રોમ, અનંત કોટી બ્રહ્માંડ એ મૂળ અક્ષરના એક રોમને વિશે ઉડતા ફરે છે. એવું જે પુરુષોત્તમ નારાયણનું ધામરૂપ અક્ષર, એની સંગાથે જીવની એકાત્મતા થાય તો એને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય સિદ્ધ થાય. આખો સંપ્રદાય પ્રાર્થના કરે છે ને સાંજે, નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ઘનશ્યામ. એ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય સિદ્ધ કરવા માટે બ્રહ્મની જરૂર આવી. હવે આ બ્રહ્મ કોણ છે અને મહારાજ એને આ પૃથ્વી ઉપર લઈ આવ્યા હતા? તો પ્રથમના 71માં મહારાજ એમ કહે છે કે અમે આ પૃથ્વી ઉપર 3 વસ્તુ લઈને આવ્યા: અક્ષર બ્રહ્મ, સમગ્ર ઐશ્વર્ય અને અક્ષરધામના મુક્તો. તો એમાં હું અક્ષર બ્રહ્મને આ પૃથ્વી ઉપર લઈને આવ્યો છું. હવે એ અક્ષરબ્રહ્મ કેટલા? 50 અક્ષરબ્રહ્મ છે, 500 અક્ષરબ્રહ્મ છે. અક્ષરબ્રહ્મ કેટલા? એનો જવાબ શ્રીજી મહારાજ લોયાના 17માં આપીને એમ કે છે, અક્ષર તે આવો છે. આવો એનો અર્થ થાય એક માત્ર, અક્ષર એક છે. તો આ વાત ખાલી શ્રીજી મહારાજે જ કરી
કે ગીતામાં પણ લખી છે? તો કે ગીતાની અંદર એવું લખ્યું કે કુટસ્થો અક્ષર ઉચ્યતે. કુટસ્થો, કુટસ્થાહા અક્ષરાહા ઉચ્યતે એવું નથી કીધું. અનેક અક્ષરો છે એવી વાત નથી કરી. કુટસ્થ, કુટસ્થનો અર્થ થાય છે અપરિવર્તનશીલ, જેમાં કોઈ પરિવર્તન આવતું નથી, જે માયાથી પર રહે છે અને માયામાં આવવા છતાં પણ માયામય થઈ થતા નથી, એ અપરિવર્તનશીલ એવું અક્ષર એક જ છે. તો ખાલી ગીતામાં જ કીધું કે ના, બૃહદારણ્યક ઉપનિષદની અંદર એ વાત કરી કે અદ્વૈતો ભવત્યેવ, એ એક જ છે, બે નથી. અદ્વૈતો, જે બે નથી એવા અક્ષર એ એક જ છે. અદ્વૈતો ભવત્યેવ બ્રહ્મલોક. બ્રહ્મલોક એટલે કે અક્ષર એક છે. હવે વાત એ આવે છે કે મહારાજ આ પૃથ્વી ઉપર જેને લઈને આવ્યા, તો મહારાજ આ પૃથ્વી ઉપર જેને લઈને આવ્યા એ અક્ષર કેટલા અને કોણ? વાત કરીએ તો અક્ષર એક જ. તો એ કોણ? જૂના મંદિરના અનેક વિદ્વાન સાધુઓ જ્યારે પોતાની કથા વાર્તા કરતા ત્યારે એ વાત હંમેશા કરતા કે અક્ષર તો ગોપાળાનંદ સ્વામી પણ કહેવાય, માણકી ઘોડી પણ કહેવાય, બ્રહ્માનંદ સ્વામી પણ અક્ષર કહેવાય, અને 500 પરમહંસો પણ અક્ષર જ કહેવાય, એમાં કોઈ ભેદ પાડી શકો નહીં. તો આના જવાબ રૂપે એટલું જ કહેવાનું કે વાત તો સાચી છે, ગોપાળાનંદ સ્વામીને પણ અક્ષર કહેવાય અને માણકી ઘોડીને પણ અક્ષર કહેવાય, કારણ કે અક્ષર મુક્તને પણ મહારાજે અક્ષર એવો શબ્દ પ્રયોગ વાપરેલો છે, પણ એને અક્ષર મુક્ત કહેવાય. મુક્ત અને અક્ષર બ્રહ્મ એમાં ફરક ક્યાં પડે છે? તો મુક્ત એક જમાનામાં આપણા જેવા જ હતા, માયાથી બદ્ધ હતા, અહીંયા હતા. એ મુક્ત નહોતા, માયાથી પર થાય ને છૂટે, છૂટે એને મુક્ત કહેવાય. જે છૂટ્યા હતા, પહેલા બંધાયેલા હતા અને હવે છૂટ્યા, તો અહીંયા આગળ એ જીવ દશામાં હતા. એ માણકી ઘોડી હોય કે બ્રહ્માનંદ સ્વામી હોય કે 500 બીજા પરમહંસો ગમે તે હોય કે અનંત બધા ભક્તો, એ આપણા જેવા હતા પણ મુક્ત થયા, એટલે અક્ષર મુક્ત કહેવાય. પણ અક્ષર બ્રહ્મ એક જ. એ કોણ? તો શ્રીજી મહારાજે વારંવાર, હવે આપણે ખાલી ઝડપથી 2-4 પ્રસંગોમાં પસાર કરીને આગળ વધીએ. દીક્ષા આપી ગુણાતીતાનંદ સ્વામીને ત્યારે સ્વામીની ઉંમર 24 વર્ષની હતી. દભાણની અંદર દીક્ષા આપી ત્યારે મહારાજ એમને ભગવું વસ્ત્ર ઓઢાડી ચાંદલો કરીને એમ બોલ્યા કે મૂલજી શર્મણે દીક્ષામ દદાનસ્ય પ્રજાયતે ભૂયાન મિત્ર સમાનંદો યતો ધામાક્ષરમ સમે. હું જે મૂળજી શર્માને દીક્ષા આપું છું એ જ મારું પરમ અક્ષરધામ છે, અને એમ ગુણાતીતાનંદ નામ વિશ્વખ્યાતમ ભવિષ્યતે. ગુણાતીતાનંદ સ્વામીનું નામ એ ભવિષ્યમાં વિશ્વવિખ્યાત થશે. એ આશીર્વાદ અક્ષર બ્રહ્મ કહીને મહારાજે આખા સત્સંગ સમુદાયની વચ્ચે ઉચ્ચારેલા હતા. આ વાત સંપ્રદાયની અંદર ધીરે ધીરે પ્રસિદ્ધ થવા માંડી. મહારાજે પંચાળામાં કીધું, આ જેવા કોઈ સાધુ નહીં, હું જેવો કોઈ ભગવાન નહીં. મહારાજે સારંગપુરમાં વાત કરી કે એવા સદગુરુ કોણ? કેવા સદગુરુ? તો આ ગુણાતીતાનંદ સ્વામી છે. શાસ્ત્રીજી મહારાજને આ વાતની જાણ થઈ. એની કેટલીક બાબતો આપણે પછી જોઈએ. પહેલાં સ્વામીએ કેટલાકને મળીને એ સમયમાં આવા મહત્વના પ્રસંગોના સાક્ષીઓને મળીને કેટલીક મહત્વની નોંધ પ્રાપ્ત કરેલી, અને લિખિતન યજ્ઞપુરુષદાસ નામના 2 ગ્રંથમાં, ગ્રંથ બીજાના પરિશિષ્ટમાં શાસ્ત્રીજી મહારાજની આ નોંધ આપણે યથાવત એમના જ નોંધની અંદર છાપી છે. તો એ શાસ્ત્રીજી મહારાજના હસ્તાક્ષરની નોંધ આજે પણ આપણી પાસે યથાવત છે. પણ એમાં સ્વામી કેટલાક પ્રસંગો લખે છે. એમાં એકવાર એવું થયું કે બધા ભેગા થઈ અને 2-3 સાધુઓ સ્વામી પાસે જઈને ફરિયાદ કરી, વિષ્ણુ વલ્લભદાસ ને કેવળાત્માનંદ, કે આ કોઠારી ત્રિકમદાસ છે એ અમને ખીજડા જેવા કે ખીજડા જેવા, અને પોતાની જાતને આંબા જેવા કે છે. સ્વામી કે કેમ? કે એમ કે છે કે તમે જ્યાં સુધી મૂળ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને નહીં જાણો ને ત્યાં સુધી તમે ખીજડા જેવા જ રહેવાના. ખીજડા ગમે તેટલા જૂના થાય તો પણ એને હાંગરીઓ આવે, અને આંબા 5 વર્ષની અંદર કેરીઓ આપતા થાય. તો અમે ખીજડા જેવા છીએ? સ્વામી કે બોલાવો. એવું તમને કહે છે? એટલે સ્વામીએ કીધું કે કોણ કહે છે? કે આ પ્રાગજી ને બીજા બધા હોય ને બધા કહે છે. એટલે ભગતજી મહારાજને બીજા બધાને બોલાવ્યા. સ્વામી કે
આજે મારા પગને અડી અને પ્રતિજ્ઞા લો કે મને મૂળ અક્ષર ન કહેવો. સ્વામી આવી પ્રતિજ્ઞા લેવડાવી એટલે બધા કે સારું, તમને મૂળ અક્ષર નહીં કહીએ, ચરણ સ્પર્શીને. પછી એ જ દિવસે સાંજે કલ્યાણભાઈને બધા વંથળીથી આવ્યા અને સ્વામી સાંતલપુર બાજુનું ઘાસનું બીડ હતું મંદિરનું, તે ઘાસના બીડમાં સત્સંગ સભા કરવા માટે ગયા. તો ઘાસના બીડમાં હોય કોણ સ્વામી સાથે? સ્વામીના હેતવાળા એ બધા બેઠા હતા. એટલે સ્વામી કે આ પ્રાગજી વગેરેને અમે અક્ષર ન કેવડાવવાના સમ દેવડાવ્યા છે કે અમારા પગે અડીને, પણ હવે અમારા હાથે અડીને અક્ષર કહો એમાં વાંધો નથી. આ વગડો છે, અહીંયા આગળ કોઈ વાદળો છે નહીં. વાદળનો અર્થ થાય વિઘ્ન કરતા વ્યક્તિઓ નથી. અક્ષર બ્રહ્મના ઉદ્ઘોષની વાત ચાલુ રાખો એમ તે વખતે સ્વામીએ કીધેલું. આ કલ્યાણભાઈના દીકરા દેવજીભાઈએ શાસ્ત્રી મહારાજને આમ ડાયરેક્ટ વાત કરી હતી કે મારા પિતા આ વાત કરતા. એવો એક બીજો પ્રસંગ નોંધાયેલો છે. જુનાગઢમાં અમદાવાદના બે સાધુઓ ગયેલા, અમદાવાદ દેશના. અત્યારે જે વાસણાવાળા પોતે કામકાજ કરી રહ્યા છે બધા, એ લોકો પોતે જેને ગુરુ પરંપરામાં ફિટ કર્યા છે એવા બે સાધુ હતા. એક હતા નિર્ગુણદાસ અને બીજા હતા વૃંદાવનદાસ. આ બંને સાધુઓ એ જુનાગઢ સ્વામીનો સમાગમ કરવા ગયેલા અને બરાબર જોરદાર સ્વામીની વાતો સાંભળે ને. સ્વામી તો સર્વોપરીપણાની વાતો કરે, બહુ ગમે. એટલે ભગતજી મહારાજે આ બે સાધુઓને એકાંતમાં મળ્યા અને કીધું કે તમે સર્વોપરીની વાતો સાંભળો ને સમજો છો, પણ તમે ગુણાતીતાનંદ સ્વામીને મૂળ અક્ષર સમજો ને તો તમારી સંપૂર્ણ ઉપાસના થાય. એટલે પછી આ બે કીધું કે સ્વામી પોતે અમને કહે તો માનીએ. સ્વામી કહે કે અમે અક્ષર છીએ. તો ભગતજી સ્વામીને કહેવા ગયા કે સ્વામી તમે કોને હું મૂળ અક્ષર છું, આ લોકોને કહી દો તો માની જાય. પણ મોટા પુરુષ તો જીવને ઓળખે ને, એમ ગમે તેને ગમે તેમ વાત ન કરે. એટલે સ્વામી કહે કે એ બંને સાધુઓને ગઢડાવાળા માના ભગતનો યોગ છે. અને તમે જાણો છો ગઢડાનું કૂતરું મારું વાંકું બોલે. ગુણાતીતાનંદ સ્વામીનો વિરોધ કેવો ભયંકર હશે ગઢડામાં. તો કે અત્યારે હું કહીશ ને એમને તો ઉપરથી વાત માનશે, પણ પછીથી એને મારો અભાવ આવશે અને કાયમ માટે સત્સંગમાંથી પડી જશે. માટે એ લોકોને વાત કરવા જેવી નથી. એ વખતે પીઠવડીના કલ્યાણ ભગત હાજર હતા. તો ભગતજીની હાજરીમાં જે ચર્ચા થઈ એ કલ્યાણ ભગતે કીધું કે સ્વામી આ હમણાં તમારી વાત થઈ, તમે અક્ષર છો તે વાત સાચી છે? ત્યારે સ્વામી કહે કે અનંત કોટી મુક્ત એમાં ઉત્તમમાં ઉત્તમ એ ગોપાળાનંદ સ્વામી, પણ હું તો પૃથ્વીને ઠેકાણે સર્વેને ધારી રહ્યો છું એવો અક્ષરધામ તે હું છું. આ કલ્યાણભાઈ પીઠવડીના, યાદ રાખો વંથળીના નહીં, એ પીઠવડીના કલ્યાણભાઈએ શાસ્ત્રી મહારાજને ડાયરેક્ટ આ વાત કરી હતી. હવે ત્રીજો એક પ્રસંગ આવે છે કે વડતાલની સભામાં સ્વામીનું જબરજસ્ત અપમાન થયું અને એ અપમાન થયું, બહુ લાંબો પ્રસંગ છે, હું ટૂંકમાં કહું છું. અને સ્વામી ખુરશી ઉપર ઊભા થયા. લોકો એમ કે તમારે ભગવાન થવું છે ને તમારે બધા પૂજાવું ને મનાવવું છે ને લોકો તમારી આરતીઓ કરે છે ને શું સોરઠના ભગવાન થઈને ફર કરો છો, તમે બધા ભગવાન કેમ કે છે? સ્વામી એ વખતે ખુરશી ઉપર ઊભા થયા. આમ તો ખુરશી પર બેઠા હતા, એ જ ખુરશી ઉપર ઊભા થયા અને બોલ્યા કે સત્સંગની અંદર કોઈ મને ભગવાન કહેશે તો ગધેડો લેખાશે, પણ શાસ્ત્રમાં જેને અક્ષર બ્રહ્મ કીધા છે એ તો હું જ છું. આટલા ભયંકર અપમાન પછી કોઈ બોલી શકે કે તમે આ વિરોધ કરો છો જે એ ભલે વિરોધ કરતા રહ્યા પણ તમારો વિરોધ ચાલવાનો નથી. અક્ષર બ્રહ્મ તો હું છું જ. આ જડબે સલાક વાત એ શાસ્ત્રીજી મહારાજની જે કે ગુણાતીતાનંદ સ્વામીએ કરી હતી એ શાસ્ત્રીજી મહારાજે નોંધી છે. અને છેલ્લી એક વાત નોંધતા સ્વામી લખે છે કે ગુણાતીતાનંદ સ્વામી વિચરણ કરીને સારંગપુર આવ્યા ત્યારે જસા ગોર કરીને એક ભક્ત હતા. એ જસા ગોરે ડાયરેક્ટ નાગજીભાઈ શેઠને આ વાત કરી હતી અને નાગજીભાઈએ સ્વામીને કરી હતી. એટલે એક જ આમ વન ટુ વન જે વાત થઈ છે એ પ્રકારના સાક્ષી એ હાજર છે. તો જસા ગોરને ગુણાતીતાનંદ સ્વામીએ કહેલું કે તમારા આ ગામમાં, કયા? સારંગપુર ગામમાં, તમારા આ ગામમાં સત્સંગીઓને શ્રીજી મહારાજ અખંડ સેવામાં રાખશે. શ્રીજી મહારાજ પ્રથમ મંદિર કરવા સારું સારંગપુર પધાર્યા હતા, સારંગપુર આવ્યા હતા. અહીંયા વરદાન આપ્યું હતું તે સાચું ઠરશે
અને એકાંતિક મુક્ત દ્વારા સર્વોપરી શિખરબદ્ધ મંદિર કરાવશે, તેમાં અક્ષર પુરુષોત્તમ અને મુક્તની મૂર્તિઓ સ્થાપશે. કેટલી ચોખ્ખી ભવિષ્યવાણી કરી હતી. અને આખા બ્રહ્માંડમાં સર્વોપરી નિષ્ઠા શીખવશે. મોટા મંદિરમાં મહારાજ બેસશે અને સંપ્રદાયની પુષ્ટિ થશે. આવા પ્રસંગો નોંધી અને શાસ્ત્રી મહારાજે આ વાતની દ્રઢતા કરાવી. પણ તમને નવાઈની વાત તો એ છે, ખાલી એકલા શાસ્ત્રી મહારાજે તો આનો ઉપાડ કર્યો. બાકી આ બધી વાતો ખૂણિયા જ્ઞાન તરીકે, ખૂણિયું જ્ઞાન, ખૂણાની અંદર ઘૂસપૂસ કરીને આ વાત ચર્ચા કરતા હતા લોકો. એ વાતની આપણને સ્પષ્ટતા ક્યાં મળે છે? તો જુનાગઢ દેશના લગભગ 40થી વધારે હરિમંદિરોમાં આજે પણ આરસની તકતીઓ ઉપર ક્યાંક ને ક્યાંક વાત લખી છે કે મૂળ અક્ષરમૂર્તિ ગુણાદિતાનંદ સ્વામીની પ્રેરણાથી ફલાણા ફલાણા હરિભક્તે આ ગામના મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આટલા રૂપિયાની સેવા આપી. ખ્યાલ આવ્યો તમને? તો શિલાલેખો આજે પણ બોલે છે. પણ શિલાલેખો નહીં, આચાર્ય સ્વયં, બંને દેશના આચાર્યની પરંપરા વિશે તમે જાણો છો. આ બાજુ વડતાલની અંદર અત્યારે રાકેશ પ્રસાદ છે અને અમારે અમદાવાદની અંદર અત્યારે કૌશલેન્દ્ર પ્રસાદ છે. એ લોકોની પૂર્વજોની જે હાયરાર્કી આવી એમાં જે આચાર્યો હતા એમાં વડતાલ દેશના અત્યંત વિદ્વાન અને પ્રોમિનન્ટ કહેવાય, જેનું નામ આચાર્યની હરોળમાં મૂકવું હોય તો આદિ આચાર્યો પછી પહેલું નામ મૂકવું પડે, એવા વિહારીલાલજી મહારાજ હતા. એ કવિ હતા અને એમણે વર્તમાન ગુણાદિતાનંદ સ્વામી પાસે ગ્રહણ કરેલા. નાના હતા ને ત્યારે સ્વામીએ એમને વર્તમાન આપ્યા હતા, કાળ માયા પાપ કર્મ. તો કવિ તરીકે લખે છે કે અક્ષર મૂર્તિ ગુણાતીત સ્વામી તેણે આપ્યા વર્તમાન, પોતે પાળીને પછી પડાવ્યા, જનને દઈ ઘણું જ્ઞાન રે, આહોજી અવતારી આનંદકારી. અક્ષર મૂર્તિ ગુણાતીત સ્વામી તેણે આપ્યા વર્તમાન. આ ગ્રંથ જે છપાયો છે કીર્તન કૌસ્તુભ માળા, એ કંઈ BAPSએ છાપેલો નથી. એ આચાર્યની મોર છાપ સાથે વડતાલમાંથી 1919 સંવતની અંદર પ્રસિદ્ધ થયેલો છે. તો વિચાર કરો, અરે 1939ની અંદર પ્રસિદ્ધ થયેલો છે. તો આપણને ખ્યાલ આવે કે આ કેટલી બધી મહત્વની વાત એ સ્વામીએ એકદમ જે ધરબાઈ ગયેલી એ ધીરે ધીરે બહાર કાઢી અને આ જગતની સમક્ષ મૂકી. કોણ હતા શાસ્ત્રીજી મહારાજ? શાસ્ત્રી મહારાજના જીવન અને કાર્યમાં પ્રવેશ કરીએ. બાળપણથી સ્વામીની અદ્ભુત પ્રકૃતિ હતી, શૂરવીરતાની. તમે વિચાર કરો, 6 વર્ષની ઉંમરે મેળાવથી કરમસદ એક લગ્ન પ્રસંગમાં ગયેલા અને એકાદશીએ લગ્ન ગોઠવેલા. ધન્ય છે ને? તો એકાદશીએ લગ્ન અને લગ્નમાં જાત જાતની વાનગીઓ જમવા બનાવેલી. તો સ્વામીને લગભગ 400 માણસ આગ્રહ કરી ગયા. નાની ઉંમર 6 વર્ષના છોકરાને હું આગ્રહ કરે કે આપ આવશો એમ કે? તો કાન પકડીને બેસી જા, ખાવા બેસે જ કે નહીં? એ જ વાત એવી રીતે આગ્રહ કરતા હોય ને, બહુ પ્રેમ વાળો હોય કે ચાલો બેટા બેસી જાવ, બહુ જીદ ન કરાય. પણ આટલા બધા 400 જણા આગ્રહ કરે, પણ સ્વામીના મનમાં નક્કી હતું કે આપણે એકાદશી કરવી જ પડે, મહારાજની આજ્ઞા છે. અને 400 જણા સમજાવી ગયા, પણ સ્વામી ટસના મસ થયા નહીં. છેવટે એમને આણંદથી પેંડા અને ફરાળ મગાવીને જમાડ્યા. ત્યારે જમ્યા. નાનપણથી આવી શૂરવીર પ્રકૃતિ એ શાસ્ત્રીજી મહારાજની હતી. એમાં પેલા એ વળી વાત કરી કે તું મોટો થા ને મારી ભેગો રહે, અને તું છે ને મોટો અમલદાર તને બનાવું, હું તને અંગ્રેજી સ્કૂલની અંદર ભણાવું. તો શાસ્ત્રી મહારાજ કે અંગ્રેજી સ્કૂલમાં ભણીને પછી ગુલામ જ થવાનું ને સરકારના? હું તો બ્રહ્મ વિદ્યા ભણવા આવ્યો છું અને બીજાને બ્રહ્મ વિદ્યા ભણાવીશ. 14 વર્ષની ઉંમરના હતા ને, આ યાદ રાખવા જેવો જ આ પ્રસંગ. તમારી કોલેજોની અંદર તિલક ચાંદલો કરીને તમે જાઓ અને બધી જાત જાતની વેજાઓ તમને જુદી જુદી પ્રકારના શબ્દો એ મારે, ત્યારે તમને થાય કે હા આપણે આ મૂકી દઈએ. ત્યાં શાસ્ત્રી મહારાજની 14 વર્ષની ઉંમર અને વડતાલના આસિસ્ટન્ટ કોઠારી, એનું નામ હતું બેચર ભગત. અને વડતાલમાં ગોરધનભાઈ પછી એનો પ્રભાવ આવે બીજા નંબરે. અને ગવર્નર જેવો પ્રભાવ રાખતા, અને આમ થોડા બાસ્તા જેવા કપડાં પહેરે અને ગળાની અંદર સોનાની કંઠી હોય
અને ચેડી જોડા, મોઢામાં પાન ગલોફામાં નાખ્યું હોય અને ચેડ કરતા જતા હોય, હાથમાં આમ ધોતિયાની આમ પાટલી વાળી એમ ફટાફટ. એણે જોયા, એણે જાણે કે આ કંઈ છોકરો બહુ આમ જરા પ્રતિભાશાળી લાગે છે. સ્વામી ઉતરતા હતા આમ વડતાલ મંદિરે ઉપરથી, તો સ્વામી આમણે બોલાયો બેચર ભગત, એ છોકરા અહીંયા ક્યાંનો છો? એ કે મેળાવનો. હા હા, મથુરાનો ભાઈ. મથુરદાસ એમના મોટા ભાઈ હતા. કે મથુરાનો ભાઈ? કે હા. એ કે મારી સાથે રહેવું છે કોઠારમાં? મારી સાથે કોઠારમાં રહેવું છે, કોઠારી બનાવીશ. શાસ્ત્રી મહારાજ કે 14 વર્ષની ઉંમર, ડુંગરભાઈ. એ શાસ્ત્રી મહારાજ કે મારે કંઈ પાળા બાળા બનવું નહીં. પાળો એટલે પાર્ષદ. આ પાર્ષદમાં હતા ને, હું તો સાધુ બનવા આવ્યો છું અને મારે તો સાધુ થવું છે. એ વાત કરીને તો ઓલા ખીજાય જ ને, આવું કહેતો. પાળા એવું કે ખીજાય નહીં. શાસ્ત્રી મહારાજને કે અંતરથી સાધુ થતા શીખ. આ બહાર કંઈ ભગવા પહેરે એટલે સાધુ થઈ ગયા એવું નથી. તો શાસ્ત્રી મહારાજ 2 ડગલા હામાં ચાલ્યા, ડુંગરભાઈ. અને પેલાને કે આ ધોળા કપડાં ફટાફટ પહેરીને ફરો છો, આમ મોઢામાં પાનના ગલોફા નાખીને, હોનાની કંઠી પહેરીને, ચેડ જોડા પહેરીને ચાલો છો, આવા રજોગુણી થઈને ફરો છો, તો તમે હારા લાગતા નથી. અંતરથી તમે સાધુ થતા શીખો. તો પેલો કે આ છોકરો તો ગજબનો છે. પણ શાસ્ત્રી મહારાજે નાનપણથી એટલો જબરજસ્ત પ્રભાવ હતો. એક વખત તો જ્યારે સ્વામીને એમ થયું કે હવે આપણે ઘર છોડી નીકળી જવું પડશે, અને પોતે નીકળી ગયા. 3 રૂપિયા એમના કાકાએ ખાલી રમવા આપ્યા, ઉદાસ થઈને રહે એટલે. એ 3 રૂપિયામાં તો એ વડતાલ ગયા. વડતાલથી એક સુરતના હરિભક્તોનો સંગાત લીધો, વિજ્ઞાનાનંદ સ્વામીની પાસે સુરત પહોંચી ગયા. એમણે રાખ્યા પણ ખરા. અને પેલા સંશોધન કરતાં સુરત પહોંચ્યા એના પિતાશ્રી. બા તો હતા નહીં, બા ધામમાં ગયેલા. એટલે પિતાશ્રીને જ એકમાત્ર એમનો આધાર હતો. એટલે પિતાશ્રી શોધતા ત્યાં પહોંચ્યા. ત્યારે બધાએ કીધું કે હવે તું જા જ, તું જા. તો સ્વામી તૈયાર થયા નહીં એટલે એક જૈન વાણીઓ છે ને ત્યાંથી પસાર થતો હશે. એટલે શાસ્ત્રી મહારાજના પિતાને રડતા જોયા ઓટલા ઉપર. કે શું થાય છે, શું કંઈ પ્રશ્ન છે? અરે કે મારા છોકરાને આ સાધુઓ અંદર હાલવીને બેઠા છે, સાધુઓ મારા છોકરાને આપતા નથી અને સાધુ કરવાની રઢ લઈને બેઠો છે. અરે કે એમાં કંઈ નહીં, કે હાલો પોલીસ સ્ટેશને, 2 દંડા પોલીસ ફટકારશે ને એ સીધો થઈ જશે, હાલો. એટલે પેલા છેક રામપુરાથી ગોપીપુરા ગયા, જે સુરત બાજુને ને ખ્યાલ હશે, લગભગ 8 કિલોમીટર જેટલું થાય. ચાલીને ત્યાં ગયા. એ ત્યાં ગયા, પોલીસ ચોકીની બહાર બેઠા. હવે પેલો અંદર મિટિંગ ચાલતી હતી, એ મિટિંગમાં કંઈ જવાય એવું નહોતું. ડુંગર ભગતને ભેગા લીધેલા. પેલા કાયમ પેલા કહે કે હવે અંદર જવા દો, હવે ફરિયાદ લખાવવાની છે. પણ પેલો હતો ને પસાય તો ચા કરતા કેટલી ગરમ હોય, જવા જ ન દે. એટલે પેલો જઈને પાછો અપાસરામાંથી પાછો ફરતો હતો ને, એ કે હજી બેઠા તો? એ કે આ જવા જ દેતો નથી. અરે કે ખિસ્સામાં રૂપિયો નાખો, લાંચ આપો. એ વખતથી ચાલતું હોય પોલીસોમાં. એ કે લાંચ આપો, વાંધો નહીં, રૂપિયો. શાસ્ત્રી મહારાજ જોયું કે એ રૂપિયો આના ખિસ્સામાં પડ્યો. દોડીને સ્વામી મિટિંગ ચાલતી હતી ને અંદર પહોંચ્યા શાસ્ત્રી મહારાજ. અને મિટિંગમાં જેની કે આ તમારા કોન્સ્ટેબલે મારા બાપા પાસેથી લાંચ લીધી. હવે એકદમ સંદર્ભ વગરની વાત સાંભળીને તો પેલા ચોંકી ગયા બધા. એ કે તપાસો. અને પછી આખો મામલો જાણ્યો. અને પેલાએ કીધું કે શું છે, इसकी बात सच्ची है, ये लड़का सच बोलता है? कि हाँ मैंने भूल की है. કે ખિસ્સા તપાસો. ખિસ્સા તો નીકળ્યો રૂપિયો. તે પેલા દંડો માર્યો સાહેબે અને કીધું કે ચલ બહાર જા. અને પછી શાસ્ત્રી મહારાજને સમજાવ્યા. એમાં વિજ્ઞાનાનંદ સ્વામીએ કીધું કે જો પોલીસોના લફરા થાય અને આ બધું અમારી સંતોના નામ બધા બગડે, અને એના કરતાં તું છે એ તારા પિતા રજા આપે એટલે આવજે, અત્યારે તું જા. અને શાસ્ત્રી મહારાજે મેળાવ પાછા ફર્યા. ત્યારે વડતાલથી મેળાવ જતા રસ્તામાં પોતાના પિતાને ઉપદેશ આપ્યો. 15-16 વર્ષની ઉંમર. અને શાસ્ત્રી મહારાજે જે વાતો કરી કે શું કરવા મારું જીવન બગાડો છો, અને મને તમે શા માટે સાધુ થવા દેતા નથી? કોઈ કોઈના દીકરા નથી, કોઈ કોઈના પિતા નથી, ઋણાનું સંબંધે ભેગા થયા છીએ. ઋષભદેવ ભગવાનને ધન્ય છે કે એણે 100 દીકરાઓને પોતે ત્યાગના માર્ગે વાળી દીધા. હું તો તમારો એક જ છું. અને જે વાતો કરીને પેલાના જીવમાં વાત થઈ ગઈ અને એકદમ ભેટી પડ્યા. બીજે દિવસે દીકરાને હાથમાં સુસાકરનો પડો નારિયેળ આપી ચાંદલો કરીને કીધું, બેટા કુળનું નામ રાખજો
અને સાધુ થવા મારી પરવાનગી છે. ચિઠ્ઠી લઈ અને સ્વામી ભાગ્યા સીધા ત્યાંથી સુરત. પછી તો દીક્ષા મળી, અને આપણે જાણીએ છીએ કે સ્વામીને દીક્ષા મળી એ સન 1883ની વાત છે. પણ 65માં સ્વામીનો જન્મ અને 1883માં સ્વામીને દીક્ષા પ્રાપ્ત થઈ છે. દીક્ષા પછીના બરાબર 5 જ મહિના પછીની આ વાત છે. દીક્ષા કારતકમાં મળી અને ફાગણ મહિનાની અંદર, એટલે કારતક, માક્ષર, પોષ, મા ને ફાગણ, 5મો મહિનો હજુ ચાલે છે. અને એમાં પ્રતિષ્ઠા આવી ઘનશ્યામ મહારાજની સાઈડમાં અત્યારે પણ એ પ્રતિમા છે. એની પ્રતિષ્ઠામાં ભગતજી મહારાજ આવ્યા હતા. હવે શાસ્ત્રી મહારાજને અને ભગતજી મહારાજને કોઈ સંપર્ક હતો જ નહીં. પહેલાં કોઈ એકબીજાને ઓળખતું પણ નહોતું. પેલા ક્યાં મહુવા ને આ બાજુ ક્યાં સુરત, ક્યાં મેળ પડે. અને શાસ્ત્રી મહારાજે જોયું કે આ કોણ છે, આટલો પ્રભાવશાળી પુરુષ, હાથમાં પાછા આમ સીવતા જાય છે, જોતા નથી, સીધે સીધા આમ ટેભા હાલ્યા જાય, જોયા વગર ચાલે, આમ સીધું સીધું સીવવાનું. અને આમ આમ બધાને વાતો કરે છે. વાતો સાંભળીને એમાં ઠરી ગયું અંતર. આ તો અદ્ભુત વાતો કરે છે, પણ આવી વાતો કરે છે ને સીવે છે, બે ભેગું કેમનું ચાલતું હશે? હજુ આ સંકલ્પ કર્યો ને ભગતજીએ પકડ્યો કે આવો સાધુરામ, સામાન્ય માણસને 2 આંખો હોય, ભણેલાને 4 આંખો હોય, ધર્મવાળાને 7 આંખો હોય, પણ જ્ઞાનીને તો અનંત આંખો હોય. હું તો રૂવાડે રૂવાડે જોઉં છું. સ્વામીને તો આ બાજુ આ તો અંતર પકડે છે. કે આવો બેસો. બેઠા પછી પૂછ્યું, તમારે ઉપાસના કોની? કે સહજાનંદ સ્વામીની. કે અધૂરી ઉપાસના છે. કે એ કોણે કીધું? ગુણાતીતાનંદ સ્વામીને મૂળ અક્ષર માનો અને પછી શ્રીજી મહારાજની ઉપાસના કરો તો તમારી સંપૂર્ણ ઉપાસના થાય. આવી વાત શાસ્ત્રી મહારાજ કે મેં મારા ગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી પાસે આજ સુધી સાંભળી નથી. તો મારા ગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી તો શ્રીજી મહારાજની ભેગા 12 વર્ષ રહેલા છે, અને હું 3 વર્ષથી એમના સંપર્કમાં છું. કેમ આજ સુધી મને આ મહત્વની વાત ન કરી?